અગતરાયની પાસે ખોરાસા ગામ છે. ત્યાંના રાજાભાઈ આહિર દ્રઢ હરિભગત સત્સંગ રાખે. ગામમાં એક બે સત્સંગી. ગામમાં સાધુ જ્યારે આવે ને પોતે ખેતરે ગયા હોય તો એક વાણિયાને કહી રાખેલું કે અમે વાડીએ સીમમાં હોઈએ, કોઈ સંતો અમારા આવે તો અમારે ઘરે જઈને સીધું બધું લઈ આવવું. એક દિવસ 7 સંતો ગામમાં આવ્યા. એટલે ઓલા વેપારી ભાઈ એમને ઘરે ગયા. એમની પત્નીને વાત કરી. હર વખત એમના પત્ની વર્ષે એકાદ વખત સંતો આવે ત્યારે ઘણી વખત પોતાના પતિ ઘરે ન હોય ને વાણિયા ભાઈ લેવા આવે તો એને સીધું આપતા. પણ આ વખતે એમના પત્નીને ખબર નહીં, કંઈક છોકરામાંથી ખીજાણા હોય કે શું થયું હોય. એટલે ઓલા ભાઈ વાણિયા આવ્યા. એટલે ભાઈ સાધુ આવ્યા છે 100-7 જણા, તો સીધું લોટ જરાક તૈયાર કરી દો. એટલે બાઈ ખીજાઈને કે મારા પિતા તો નવરા લોહી પી ગયા જઈ હોય તે વરહો વરે હેલા જ આવે છે. હું કઈ નવરી છું એની સારું દળી દળી નહીં થાકી ગયું છું. જાઓ ઘણાઈના ઘર છે લઈ આવો. જરાક એમ ઉગ્રતાથી કીધું એટલે આ વેપારી પાછા વળી ગયા. બીજે કંઈકથી વ્યવસ્થા કરી દીધી. સાંજનું ટાણું છે. ગાડું સીમમાંથી આવ્યું. ચોરે સાધુને દેખી અને ઓલા વાણિયાને પૂછ્યું કેમ ભાઈ અમારે ઘરેથી સીધું લઈ આવીને સંતો જમા કર્યા? જરા વેપારીએ મેણું માર્યું. હા હા એ તો બધું થઈ રહે, તમ તારે કામ કર્યા કરો ને. એટલે હું ગયા તા નામ કીધું, પછી ક્યાંકથી લઈ આવ્યા. મનમાં જરા એમ થયું અમે રાતદી કામીએ છીએ. વરહદીમાં એકવાર હાથ સાધુ આવે એને 2 ખોબા લોટ દેવો કઠણ પડે છે. હમણાં કોઈક સગા સંબંધી પચા આવીને ઉભા હોય તો કેમ કરીએ છે? હાથ સાધુ વરહદીમાં આવે તોય કઠણ પડે છે. રાત દી અમે કામીએ કોને હારું? એટલું જો અમને મદદરૂપ ન થતા હોય તો આવા સંસારમાં રહીને મારે કરવું છે હું? જરા ઉગ્રતાથી આમ થઈ ગયું મોઢું રાતું. જરા વાણિયાની આગળ 2 વેણ બોલાઈ ગયા. હા લોહી પી ગયા જો ને આવા સંસાર મારીને શું કરું? વેપારી બુદ્ધિ વાપરીને એમ કીધું રાજા ભાઈ ઘરે જઈને ખીજાતા નહીં, ઉગ્ર થતા નહીં. ખીજાવાથી કામ બગડી જાય. વિવેક બુદ્ધિથી કામ લેજો અને ઉલટું આપણું જગતમાં ગામમાં નાથ કાઢે એવું થાય, મશ્કરી થાય. માટે સમજાવટથી પતાવટથી બહુ ખીજાણા વિના લેવાય એમ લેવું કામ. ઘરે ગયા. એના મનમાંથી હવે મારે સંસારમાં રહેવું જ નથી. એમના પત્નીને એમ કીધું વરહ સારું છે તો આપણે તારા ઘરેણા પાતળા છે ને એ જાડા ભાઈરે કરાવી. એ તો સારું લ્યો. કેટલા અરે બધાય હોય એટલા બધાય કાંબી કડલા ટોટીઓ જમાના પ્રમાણે જે હોય બધાને ભંગાવી પાતળા છે ને જાડા ધડસા જેવા કરાવી હતા એટલા બધાય દઈ દીધા. અને સમાચાર એક ખેપિયો આવ્યો કે તમારા ભાઈ બીમાર છે એટલે મળવું હોય તો મળી જાયજો. એટલે ખેપીએ સમાચાર દીધા. રાજા ભાઈ કે હું જે આવું. અરે તમે હું મારો ભાઈ માંદો છે મારે જવું જોઈએ ને? આ તો જા તું જોઈએ, હું વળી પછી બપોર પછી કાલે આવીશ. આ ઘરેણા બરેણા લઈ અને બધું વેચી અને મહારાજ પાસે ગઢડા આવ્યા. મહારાજ મને સાધુ કરો. કેમ? બસ મારે સંસારમાં રહેવું નથી રહેવું નહીં. જગતમાંથી 3 પ્રકારે વૈરાગ્ય થાય છે. ક્રોધે સુબોધે કરજે મુંજાય. ક્રોધથી વૈરાગ્ય થાય. આજે ઘણાઈને થાય છે. મા બાપ ખીજાણા હોય કે પૈસા વાપરવા ન દીધા હોય તો ઘરેથી ભાગી જાય છે. હું વૈરાગ વિના ભાગે છે. પછી છાપામાં નથી આપતું બેટા દીપક, એ હું વૈરાગ વિના વયું જવાય? કઈ માસીને ઘરે ગયો હોય 2 દી તોય હોરવતું નથી અને ઘર છોડીને વયો જાય. એ વૈરાગ તો છે અને પણ ક્રોધથી થયો છે. એ નભે નહીં. ક્રોધે સુબોધે શાસ્ત્રના જ્ઞાન વાંચન અભ્યાસથી સંતોના સમાગમથી અને કરજે મુંજાય. હમાય થઈ ગયું હોય કરજ તો ઈ હોતી ગણાય. અને તુલસીદાસજી મહારાજે લખ્યું કે નારી મોઈ ગ્રહ સંપત્તિ નાશા મુંડ મુંડાઈ ભયે સંન્યાસી. આવી રીતે થતું હોય. મહારાજે જોયું ભગત ઉતાવળથી આવો છો. કેમ મહારાજ ઉતાવળથી? એટલે તમે સાધુ થવું છે? હા મહારાજ. તો સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે? મહારાજ તમે કયો એમ કરવું છે? તમારા કહેવાથી અમારું કલ્યાણ છે, અમે કરી એમ નહીં. તો અમે એમ કહી છે કે પર્વતભાઈના છોકરાઓ નાના છે, જાઓ એનું હાથી રાખો, એની ખેતીનું કામ કરો. પર્વતભાઈનું ખેતર, એનું સીમાડો અને આ પટેલ રાજાભાઈના ગામનો સીમાડો એક. ખેતરો પાસે પાસે
છતાંય 12 વર્ષ સુધી એને એનું હળ હાંક્યું. પર્વતભાઈનું ખેતર ને પોતાનું ખેતર એક હોવા છતાંય પર્વતભાઈની 12 વર્ષ સુધી ખેતી કરી. જીણાભાઈના મનમાં એમ તો જે વસ્તુ ભગવાન ને ભગવાનના ભક્તોના કામમાં ન આવે એ શું કામનું. આ કમળસિંહભાઈ એ સાજા થયા, પણ માંદા ઘણા રહ્યા. શરીર છે એ પ્રારબ્ધને આધીન છે. ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ 3 પ્રકારના કર્મો છે. આપણે જયારે ભગવાનને શરણે જઈએ છીએ ત્યારે ભગવાન આપણા પૂર્વના અનેક જન્મોના પાપ નાશ કરે છે. વિભીષણ રઘુનાથજીને શરણે આવ્યા ત્યારે રાઘવે એમ કીધું કે સન્મુખ જીવ મોહે જબ હે જન્મ કોટી અઘય નાશહી તબ હે. કરોડો જન્મના પાપ હું નાશ કરું છું. જેનાથી જે કર્મથી આ દેહ બન્યો છે એને પ્રારબ્ધ કહેવાય. એને ભગવાન સમજીને મટાડતા નથી. તુલસીદાસજીએ પણ એવું લખ્યું કે મેટનહાર સમર્થ હૈ પણ સમજ કિયો હૈ કામ. તુલસી રેખા કર્મ કી કબૂન મીટે રામ. મેટનહાર સમર્થ હૈ પણ સમજ કિયો હૈ કામ. તો દેહના સગા સંબંધીઓ, ઋણાનુબંધ એ બધું પ્રારબ્ધને અનુસારે હોય છે, એને જરૂર ભોગવવું જ પડે છે. અને મોટા સંતો સમર્થ હતા છતાંય એ દેહના દુઃખોને ભોગવતા. આજે પણ ઘણા સંતો સમર્થ અને શક્તિશાળી હોય, બીજાના રોગ મટાડે એવા, છતાંય એને રોગ હોય તો એ ભોગવતા હોય. મુક્તાનંદ સ્વામીને ક્ષયનો રોગ હતો. મુક્તાનંદ સ્વામી તો સત્સંગના માં કહેવાય. વચનામૃતમાં મહારાજે લખ્યું ગળ્યું ચીકણું કાંઈ એને ખવાતું નથી. શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને હરસનો રોગ હતો. એ સંડાસ દિશાએ જાય ત્યારે વહેલા હવારે જાય તો 10 વાગ્યા સુધી સંડાસમાં બેહવું પડતું, આટલી એને તકલીફ હતી. નૃસિંહાનંદ સ્વામીને હરસનું દુઃખ હતું. આનંદાનંદ સ્વામીને બધા અંગમાં સંધિવાની પીડા હતી. મહાનુભાવાનંદ સ્વામીને 2 વર્ષ પક્ષઘાતનું દુઃખ હતું. બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીને બંધકોષની તકલીફ હતી. સર્વ નિવાસાનંદ સ્વામીને શરીરે બહુ બળિત્રા થયા કરતી, જેને કારણે શરીરે બળી બળીને જાંબુડા જેવું થઈ ગયું. આ બધાના સંતોના નામ એટલા માટે લઈ છે કે આપણે કઈક હોય તો એમ માનવું આપણે 1-2 જ છે હજી. આ તે રૂવાડે 2 રોગ છે ખબર છે ને. આ તો બધા દબાવી રાખ્યા છે, 1-2 જ બહાર કાઢ્યા છે હજી. તો આ મોટા સંતોને પણ આવા રોગ હતા. અને સંતો અને સ્વરૂપાનંદ સ્વામીને તાવ આવ્યો, ગોદડીમાં તાવ મૂકી દીધો, ઉછળવા માંડી. મહારાજ નીકળ્યા, કેમ સ્વામી? બુખાર બહુત આ ગયા થા, તબે इसमें रख दिया है. તો ગોદડી આમ થાય. મહારાજ કે એમાં નો રખાય, પાછો લઈ લો, પાછો લઈ લો. અને સ્વામી તાવથી પાછા ધ્રુજવા માંડ્યા, આપણે જાણીએ છીએ. તો આવા સમર્થ સંતો હતા. શુક મુનિને 4 વર્ષ સુધી ઝીણો ઝીણો તાવ રહ્યા કરતો. અને હરિહરિયાનંદ નામના સ્વામી હતા, એમને 24 કલાકમાં એમ કહેવાય છે 100 વખત સંડાસ જવું પડતું. લ્યો, એ 2 વર્ષ સુધી રહ્યું. હવે જીવા કેમ છે એ જ એક આપણે પ્રશ્ન છે. એટલા બધા ઝાડા થઈ જીવે કરા, પાણીને લઈને તો શરીર ટકે છે. પણ એવા મોટા સંતોને શરીર ના જે છે એ ભોગવા કહેતા પ્રારબ્ધ અથવા તો મહારાજની ઈચ્છા. તો કમળસિંહભાઈ ઘણું માંદા રહ્યા, એમાંથી સાજા થયા. અને આ રીતે જીણાભાઈએ ભગવાનના ભક્તનો પક્ષ રાખીને એમની સેવા કરી હતી. દેશ પરદેશમાં જ્યાં જ્યાં સમયા થતા ત્યાં ત્યાં દર્શન માટે જીણાભાઈ જતા, સમાગમ કરતા. એક વખત જીણાભાઈને બહુ ઈચ્છા થઈ કે મહારાજ અમારે ત્યાં પંચાળા પધારે, અમને કથા વાર્તા આદિકનું સુખ આપે. વિનંતી કરી, મહારાજ અમારા ત્યાં પધારો, હમણાં ઘણા દી થયા સોરઠમાં આપ આવ્યા નથી અને પંચાળાએ પધાર્યા નથી, તો મહારાજ આવો. મહારાજે ના પાડી કે હમણાં અમે નહીં આવીએ. મહારાજે ના પાડી એટલે જીણાભાઈ થોડા ઉદાસ થઈ ગયા કે આપણને મહારાજે ના પાડી ઘરે આવવાની, તો આપણે હવે ઘરમાં રહીને શું કામ છે? આપણે ઘરમાં હવે રહેવું નથી. એટલે આવી રીતની ઉદાસી, આપણા જેવી નહીં.
આપણને જો ના પાડી હોય તો બીજી વાર પાછા જલ્દી આવી રહી 7-8 વાર બોલાવે, કેમ ભાઈ દેખાતા નથી? દેખાય ક્યાંથી? અમારું તમે કઈ રાખો ને ઓલા ભાઈ નો રાખ્યા કરો, અમે કેટલા આમ કરી તોય આવે નહીં, પછી શું આવે? વાહે નકમ મીંડું રે. હું ઝીણાભાઈ ને મહારાજે ના પાડી તો ઉદાસ એ રીતે થયા કે આપણે હવે સંસારમાં રહેવું નથી. મુક્તાનંદ સ્વામીને ખબર પડી. મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ ઝીણાભાઈ બહુ ઉદાસ થઈ ગયા કે મહારાજ જો આપણે ઘરે ન આવે તો આપણે હવે ઘરે રહીને શું કરવું છે? મહારાજે કે ઝીણાભાઈ એવી રીતે તમે દુરાગ્રહ રાખો એ બરાબર ન કહેવાય. આગ્રહ રાખવો જરૂરી છે પણ દુરાગ્રહ રાખવો સારો નથી. આપણો આગ્રહ જરૂર હોય કોઈ પણ બાબતમાં, પણ દુરાગ્રહ રાખવો, કરવું ને કરવું આમ તો સ્વામી ઘણી વાર એમ કહેતા કે ધારવામાં દુઃખ છે અને નિર્વાહમાં સુખ છે. સંસારમાં સુખી થવું હોય તો પણ આ સૂત્ર ઘણું અગત્યનું છે. ધારી જ રાખીને આમ થવું જ જોઈએ ને કરવું જ છે, ન થાય તો ઉપાધિ થાય. માટે આગ્રહ જરૂરી છે પણ દુરાગ્રહ નિરર્થક છે. ઝીણાભાઈ તમે આવી રીતે મૂંઝાઈને રીસ કરો એ બરાબર ન કહેવાય, એ પ્રેમ ન કહેવાય. પ્રેમ તો એ કહેવાય કે પ્રેમીની ઈચ્છા પ્રમાણે રે એ પ્રેમ કહેવાય. મરજી પ્રમાણે વર્તે. સેવકને અથવા દાસને મન હોતું નથી, માલિકની મરજી એ જ દાસની મરજી હોય છે. મૂંઝાઈને પ્રેમ કરે તો એનો પ્રેમ કાયમ નભતો નથી, એનો પ્રેમ કાયમ ટકતો નથી. વિક્ષેપ જરૂર ભક્તિમાં થાય છે, પણ મહારાજ તમે ન આવો તો અમારે આવી રીતે ઉદાસ થાય. નહીં નહીં, ઉદાસ નહીં થવાનું. પછી તો મહારાજ બીજી વખત પધાર્યા હશે, પણ આ લોયાના 4થા વચનામૃતમાં પણ આ મહારાજે વાત લખી છે કે ઝીણાભાઈ મૂંઝાણા. હવે ઝીણાભાઈના મનમાં એમ થયું આપણે પ્રભુને આગ્રહ કર્યો છતાં પ્રભુ આવતા નથી, તો એનો અર્થ એ કે આપણા તપ, આપણા પુણ્ય, આપણા વ્રત જપ ઓછા હશે. અને ભજન કરીએ કે જેના પ્રતાપથી ભગવાન વગર આમંત્રણે આવે. શબરીનો એવો પ્રેમ હતો કે વગર આમંત્રણે રામ એની ઘરે પધાર્યા. એની ઝૂંપડીએ ગયા, પૂછતા પૂછતા કે આ બાજુ કઈ શબરીબાઈની ઝૂંપડી છે? ભાઈ સંતોને પૂછે, શબરી કોણ? શબરી એક છે ને બેલડી, ખબર નથી મહારાજ આ બાજુ. તો કે વળી ભગવાન આગળ ચાલે, વળી બીજાને પૂછે આ બાજુ કઈ શબરીબાઈની ઝૂંપડી છે? બોલે ભેલડી, હા જો આ બસી ભેલડી ભેલડી. હવે એને ક્યાં ઝૂંપડી જેવું કાંઈ? તો આમ ઓલા જંગલમાં આમ કેડીએથી જવાય છે, ન્યા ઝૂંપડા જેવું છે. આવો ને અહીંયા, આવો ને અહીંયા નહીં, અમે પછી આવશું, અમારે અત્યારે ન્યા જવું છે. અને ભગવાન વગર આમંત્રણે શબરીને ત્યાં પધાર્યા. આજ શબરી કે ઘરે રામ આયે રે. શબરીને ઘેર ભગવાન પધાર્યા. ઝીણાભાઈના મનમાં એમ થયું હું પણ એવી કંઈક સાધના કરું, ભજન કરું, વ્રત કરું, તપ કરું, જેથી કરીને ભગવાન મારે ત્યાં પધારે. ધન્ય ધન્ય પંચાળા જન જેના નિર્મળ ઉદાર મન, પ્રભુ પધરાયવા સારું ભુવને, નિયમ રાખ્યા નર નારી જને. કુટુંબના બધા સભ્યોએ નિયમો લીધા કે મહારાજ ન આવે ત્યાં સુધી અમારે મિષ્ટાન ન ખાવું, મહારાજ અમારા ઘરે ન પધારે ત્યાં સુધી અમારે દૂધમાંથી થતી ચીજ ન ખાવી, શેરડીમાંથી થતી ચીજ ન ખાવી. અદીબા, ગંગામાએ વગેરે નિયમ લીધા. દરબાર ઝીણાભાઈએ નિયમ લીધો કે મહારાજ ન આવે ત્યાં સુધી મારે માથે પાઘડી ન બાંધવી. એ જમાનામાં પાઘડી ન બાંધતા એ ઘણું અપશુકન પણ ગણાતું. સારા પ્રસંગોમાં પાઘડી ન બાંધી હોય તેમ અપશુકન જેવું કહેવાય. આવા બધા નિયમો લીધા છે. રઘુનાથજી વનમાં પધાર્યા છે. અયોધ્યાની પ્રજાએ નિયમ લીધા છે જ્યાં સુધી પ્રભુ પાછા ન આવે ત્યાં સુધી અમે બધા નિયમો લેશું. રામ દરસ લગી લોગ સબ કરત નેમ ઉપવાસ, તજી તજી ભુવન સુખ જીવત અવધ કિયાશ. પ્રભુ પધારશે પધારશે આશામાં આશામાં અયોધ્યાના વાસીઓ ઉપવાસ, વ્રત, તપ આદિ કરે છે. સંમત 1879 કારિયાણીમાં મહારાજે પ્રબોધનીનો ઉત્સવ કર્યો છે. તે વખતે લોયાથી દરબાર સુરા કાચર પધાર્યા છે.
પંચાળાથી જીણાભાઈ આવ્યા છે. બંને એક સાથે પ્રાર્થના કરી, મહારાજ અમારે ત્યાં પધારો. હવે કોને ત્યાં જવું? આને ત્યાં જવું કે આને ત્યાં? સ્વાભાવિક છે. એટલે મહારાજ કે હવે એમ કરો ને, ઘડીક ખમો, પછી અમે નક્કી કરી નિર્ણય કરીને તમને કહી. મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સંતોને બોલાવ્યા. સ્વામી, આ બે ભક્તો આગ્રહ કરે છે, તો કેમ કરશું? ક્યાં જાવું? હવે જાવું તો પડશે. હવે આને ત્યાં પહેલા જાવું તો આને ખોટું લાગશે, ને આને ત્યાં જાય તો એવું થાય, એટલે શું કરવું? હવે ભગવાન હોવા છતાંય સંતોને પૂછ્યું છે. વિભીષણાદિ કરુડા પ્રધાન, વજ્રાંગને અંગદ બુદ્ધિમાન, ઇત્યાદિની રામ સલાહ લેતા, પોતે હતા તો બહુ નીતિ વેતા. શું કામે? પૂછી કરેલું કદી ખોટું થાય, તો દોષ સૌને શિરતે ગણાય. તે એકની ભૂલ જનો ન ભાખે, ઈચ્છા હરીની ઘણી શાંતિ રાખે. આવને પૂછીને કર્યું હોય ને ખોટું થાય, નુકસાન જાય, બગડે, હે ભાઈ આપણે હવે પર્યાણ કરીને કર્યું તો આપણા નસીબમાં નહીં હોય બીજું. અને એકલા ને એકલા કીરા કરતા હોય તો બાપા એકલા ને એકલા કીરા જ કરે, પૂછે નહીં, વાતે ન કરે. નાને 2 લાખ દે, નાને 5 લાખ દે, ઉછી નાને. બહુ મોટા ધર્મરાજા એવા થઈ ગયા છે. તે દીકરાઓ વ્યવહાર કર, કામકાજ કરે એવા થઈ ગયા હોય. ભાઈઓ ભેગા હોય ને કામ કરતા હોય. ચાવીનો જોડો ભલે વડીલ પાસે હોય, છતાંય જ્યારે કાંઈક મોટું કામ કરવું હોય ત્યારે એના સંતોષને ખાતર પણ એને પૂછી વાતચીત પછી થોડું 50% હટે. ત્યાં સુધી લખ્યું છે તમારે ગ્રહસ્થોને કઈ મોટું દાન પુણ્ય કરવું હોય તો પણ ભલે તમે વ્યવહાર કરતા હોય. હવે 2-5 હજાર સામાન્ય રીતે તમારે તો કઈ મોટા કંપનીઓને કઈ ગણતરી ન હોય, પણ જયારે મોટું દાન કરવું છે ત્યારે તમારા ભાઈઓ દીકરાઓ હોય એને પૂછાય, કેમ કરશો? કરો ને, કઈ વાંધો નહીં, તો કરીએ. પણ કે હવે એટલા બધાને એમ કરો ને, 1 લાખનું દાન દોશે ને 50,000 દો ને, હાલતું હોય તો. ભગવાને દીધું છે, સારું વરસ છે, ખેતરના ખૂણામાંથી આવ્યું છે. પણ હવે બહુ જાજુ આપણે એમ કરો 70-80 હાટે દઈ, બસ. ઓછું આવે તો ઓછું, ધર્મને અર્થે ઓછું વપરાય તો ઓછું ભલે, પણ કુટુંબમાં કજિયા અને ક્લેશ કરીને દાન પુણ્ય કરવું એ પણ બરાબર નથી. હો હા, ખરેખર અમારે આવું ન કહેવાય. અમે શું કામ આવું કેવું છે? અમારે તો લાવો તમ તારે કજિયા કરીને આવતું હોય તો. પણ કુટુંબમાં ક્લેશ કજિયાઓ કરીને, ઠીક છે, આપણી ઈચ્છા હોય વાપરવું જોઈએ, આથી એટલું સાહિત્ય બધું બરાબર છે, પણ કુટુંબના સભ્યો દુઃખી થાય, એને ખાવાય ન હોય, એને કપડાય ન હોય, તો આપણે દાન પુણ્ય કરવું એ યોગ્ય નથી. શક્તિ પ્રમાણે કરવું જરૂર છે, પણ આટલી બધી મુશ્કેલી ઘરમાં હોય અને દાન પુણ્ય કરવું એ પણ યોગ્ય નથી. તો મહારાજે પણ સંતોને પૂછ્યું, કેમ કરશું સંતો? હે મહારાજ, આપણે પંચાળા જવું છે ને, તો આપણે એમ કર્યું હોય કે આમ લોયાથી જાય અને ત્યાં થોડાક દી રહીને પછી પંચાળા જાય, એટલે બેયનું હચવાઈ જાય. હા, એ બરાબર. ભગવાનને સંતોએ કીધું, મહારાજ આ તો તમે પૂછ્યું એટલે અમે કહીએ, બાકી તો તમે જેમ કહો એમ મારે હવે ન કરવાનું હોય. મહારાજ પંચાળા પધાર્યા, ખોરી જાયના રોટલા ખવડાવ્યા, એ આપણે કાલે વાત કરી હતી. અને પછી ભગવાન શ્રી હરિ રોકાણા છે. કરે વાલો વાત અતિ ભારી, સુણી મગન થાય નર નારી, એમ વીતી ગયા દિન 16, આવ્યો ઉત્સવનો ફૂલદોલ. ફૂલદોલ ઉત્સવ આવ્યો છે. ફાગણ સુધી પૂનમની રાત છે. દૂધ જેવા અંજવાળા આભમાંથી ઉતરે છે અને એ ચંદ્રમાં બધાનું પોષણ કરે છે. બધાને ખૂબ ખૂબ આનંદ છે. ગામથી આથમણી બાજુએ વિશાળ મેદાન છે. ભગવાન શ્રી હરિ એ વખતે ફાગણ સુધી પૂનમને દિવસે બધા સંતોની સાથે રાસ રમવાની ઈચ્છા કરી. મહારાજે દરિયાની વસ્ત્રો પહેર્યા છે,
ઘૂઘરી વાળો જામો પહેર્યો છે, આભૂષણ અંગમાં ધારણ કર્યા છે, પગમાં ઘૂઘરીવાળા નટવરના વેશ સમાન ઝાંઝરને તોડા પહેર્યા છે, પૂર્ણિમાના ચંદ્રમા સમાન મુખારવિંદ છે, કાનમાં જળહળતા કુંડળ ધારણ કર્યા છે, વિશાળ ભાલ છે, બાએ બાજુબંધ છે, હાથમાં યમના કડા છે, અને દશેય આંગળીઓમાં વેઢ મહારાજે પહેર્યા છે. પીતાંબર કટી મેખલા અને પાયનું પૂરનો ઠમકાર, મુક્તાનંદના નાથની શોભા તણો નહીં પાર. જેમ ગોકુળ વૃંદાવનમાં ભગવાને ગોપીઓની સાથે રાસ રમ્યો તો રાસ રમ્યા 6 મહિનાની રાત કરી એમ કહેવાય છે. 6 મહિનાની રાત કરી એનો અર્થ કે કાયમ રાસ રમ્યા છે, અથવા તો જે 6 મહિના જેટલો વખત ઘડીકમાં વયો ગયો. તો જેમ ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમ્યા કે એકવાર માથે ચડ્યો અને શરદ પૂનમનો ચાંદ વગાડે રૂડી વાંસળી, આનંદ આહિરનો નાદ. વન રાવણ ગોકુળ વિષય અને મંદિરે ખટર માસ, રમ્યા નટવર રાસ ગોપી સાથે શામળા. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રાસ રમ્યા એમ પંચાળામાં મહારાજ સંતો હરિભક્તોની સાથે રાસ રમ્યા છે. પહેલું ચક્કર કર્યું છે એમાં ભગવાન અને સંતો છે, બીજા ચક્કરમાં પાળાઓ છે, ત્રીજા ચક્કરમાં હરિભક્તો છે. એવી રીતે આ રીતે 3 થરો રાસ રમવાની શરૂઆત કરી છે. રાસ રમવા માંડ્યા. રમતા રમતા ભગવાને અનેક રૂપ ધારણ કર્યા સંતો ભક્તોની સાથે, અને એક ભગત, એક સંત, એક મહારાજ આવી રીતે રૂપ ધારણ કરી બધાને સુખ આપ્યું. દેવતાઓ આકાશમાં વાજિંત્રો વગાડવા માંડ્યા. અનેક પ્રકારના ઢોલ, નગારા, દુદુંબી, મૃદંગ, જાંજ, શરણાઈ, શંખ, મંજીરા, સતાર, સરોદા, સારંગી, ભેળ, ભૂંગળ, વાંસળી, દુકડ, ઘૂઘરા, ઝાલર, ત્રાંસા, ખંજરી, પડગમ, ગાવા અને ગહરકા ત્રણેય પ્રકારના આકાશમાં ધમાધમ વાજિંત્રો વગાડવા માંડ્યા. ધા ધીલાંગ, ધા ધીલાંગ, ધીધીકડ, ધીધીકડ, ધીલાંગ થઈ થઈ મૃદંગ બજાત શિવજી નાચે. જક જક જજાક કિન કિન મંદિર ઉપાજ કિટ દિન નગાર ધમક ધમ ધમાકે. છુમક છુમક છુમ છુમાક, ઝાલર ઝમ ઝમ ઝમાક, ઘૂઘર ઘમ ઘમ ઘમાક, ખંજરી ખણ ખણ ખણાક, ડમરો ડમ ડમ ડમાક, ડમક ડમ ડમાકે. તુરિય બાજ તુહી તુહી કરત નાદ, શંખનાદ, શૃંગનાદ, વિવિધ નાદ ફેરી. તાત તાક તાત તાક ભજત તાક તગત તાક, થર કતલ કતલ ખાત મંદ મંદ ભેરી. મધુર મધુર ધ્વનિ સતાર, સરસત કર તાર તાજ, જમકત ઈસ રાજ સાજ અમર સાજલીને. જય જય બજ ત્રંબ કઠોર, જય જય શરણાઈ સોર, જય જય બજ પ્રણવ ઢોલ, જય જય બોલે. जुक 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 बज तजंज, टुक टुक मंजीर रंज, टुक टुक उपंग चंग अति उमंग डोले. द्रगड़दंग पखाड़, द्रगड़दंग थई थई समाज, क्रकड़दा क्रकड़दा दुकड़ दुकड़ धन थट राते. हरि हरि अज हेर हेर विकसत सुर बेर बेर, पर घट घट फेर फेर नटवर नाचे. पर घट घट फेर फेर नटवर नाचे. महाराज અને સંતો ભક્તોની સાથે રાસ રમે છે. નિષ્કુળાનંદ સ્વામીએ કડીમાં એવું લખ્યું કે રમવા રાસ હૈયે ઉલ્લાસ, પેરા અંબર સુંદર અતિ ભલા,
પાઘ પેચાળી અતિ રૂપાળી છાજે તીના બહુ છોગલા. સંતોની સાથે ભક્તોની સાથે ભગવાન રાસ રમે છે પંચાળામાં, અને પંચાળાનો રાસ ગામડે ગામડે બહુ બોલાય છે વિહારી લાલજી મહારાજનો. જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે. જુઓ પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. પંચાળામાં હારે શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. નિરમળ રજની છે અજવાળી નિરમળ વેલી વાન રે. બોલો નિરમળ મનના નિજ સખામાં નિરમળ પ્રાણ જીવાન રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હારે તાળી પાડે શ્રીવન માળી મુનિ સાથે મુનિનાથ રે. ઇન્દ્રાદિક જોવાને આવ્યા શિવ બ્રહ્મા સંગાથ રસિયો રાસ રમે. જુઓ જુઓ ને ધીમ 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 દુકડ વાગે તનન તનન સતાર રે. વગાડે જણણ જણણ વેરી નો ભણકાર રસિયો રાસ રમે. જુઓ જુઓ ને ધન્ય ધન્ય પંચાળાની ધરણે ધન્ય ધન્ય જીણા ભારી રે. ધન્ય 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 છે ધર્મ કુંવરને રાસ રે માં સુખદાઈ રસિયો રાસ રમે. પંચાળામાં એવા જનને આપ્યા સુખય પાર રે. વિશ્વ વિહારી લાલજી કરો વિશ્વ વિહારી લાલજી કરો
રસિયો રાસ રમે જો જો ને હારે જો અને સહેલિયા રાજ રસિયા રાસ રમે. પંચાળમાં હરે પંચાળમાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે મહારાજે પંચાળામાં ઘણી લીલાઓ કરી છે. જીણાભાઈના આગ્રહથી પ્રભુ જુનાગઢમાં પધાર્યા છે. જીણાભાઈ બીમાર થયા. મહારાજને ગઢપુર સમાચાર મોકલાવ્યા એટલે પ્રભુ તરત ગઢપુરથી દર્શન દેવા આવ્યા. જીણાભાઈની પાસે બેઠા છે. જીણાભાઈ કેમ છે? મહારાજ બહુ સારું છે. અત્યારે તમારા દર્શન થાય એથી વિશેષ શું સારું? જીણાભાઈ રહેવું છે કે ધામમાં જવું છે? મહારાજ ધામમાં મોકલી દો તો કઈ રહેવાની ઈચ્છા નથી. જીણાભાઈ તમારે કોઈ ઐશ્વર્યની ઈચ્છા હોય અથવા તો કંઈ તમારે પ્રતાપ સામર્થ્ય જોતી હોય અથવા તો તમારે વૈકુંઠમાં જવું હોય, ગોલોકમાં જવું હોય, એ કયો. મહારાજ અમે તો ગામડાના રહ્યા, વેદ વેદાંતને કંઈ જાણીએ નહીં, અમને બીજી બહુ તત્વજ્ઞાનમાં ખબર ન પડે, પણ તમે કયો છો એટલે કહું છું. મહારાજ જ્યાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ ભગુજી, રતનજી, આ બધા ભક્તો અને સંતો જ્યાં હોય ત્યાં મને મહારાજ તમારી પાસે લઈ જાઓ. જીણાભાઈ આ તમારા દીકરા હાથીને તમારે કંઈ કહેવું છે? મહારાજ કહેવાનું શું હોય? જો અઠી તમારો રહેશે તો મારે કંઈ કહેવું નહીં પડે કે તમે એનું ધ્યાન રાખજો, પણ જો અઠી તમારો મટી જશે, સત્સંગ નહીં રાખે, નિયમ ધર્મ નહીં પાળે, તો હું મહારાજ તમને કહીશ કે તમે ધ્યાન રાખજો તો એ કદાચ એનું ધ્યાન નહીં રહે. મહારાજ તમારો રહે તો મારે કંઈ કહેવા જેવું છે ને. બીજી કંઈ ઈચ્છા? મારી ઈચ્છા છે મહારાજ, મારા અહીંયા હું છું ને એની આગળ આ મારી જગ્યામાં સરસ મંદિર થાય, જ્યાં કાયમ સાધુ સંતો રહે, તમારું ભજન થાય. ભલે લ્યો. જય સ્વામિનારાયણ. જીણાભાઈ આંખ વીંચી દીધી, કપડું માથે ઓઢાડી અને જીણાભાઈની બા પાસે આવ્યા, ગંગામા પાસે. માએ પૂછ્યું કેમ છે જીણાને? જીણાભાઈને બહુ સારું છે. આશ્વાસન આપવાની રીત બતાવી. એમાં તમારા જીણાભાઈને કેટલા ગામ મહારાજ છે? ગામ તો હા, એને માનો કે જુનાગઢનું રાજ મળે તો તમે રાજી? મહારાજ તો બહુ રાજી. એવા મોટા 800-900 પાદરના ધણી મારો દીકરો થાય હું તો રાજી થાઉં. માનો કે ગાયકવાડ સરકારનું રાજ મળે તો? હા મહારાજ તમે દિયો તો મળે, તો અને એ મળે તો હું તો બહુ રાજી. પણ માં ગાયકવાડ સરકારના રાજ કરતા માનો કે આખા ભારત જે કહેવાય છે ને, આ ઓલી અંગ્રેજ સરકાર એટલું મોટું રાજ મળે તો વળી મારા બહુ રાજી. અને માનો કે ઇન્દ્રલોકમાં જઈને ઇન્દ્ર જેવી સત્તા મળે તો એ ઓહો એટલું બધું હા મળે તો હું બહુ રાજી. માનો કે બ્રહ્મલોકમાં છે, બ્રહ્મલોકનું રાજ, અરે મારા દીકરાને એવું રાજ મળે તો હું રાજી થાવ ને. માં શું તે? પણ એમાં તમારો દીકરો છે બ્રહ્મલોકમાં હોય, રાજ કરતા હોય, તમે તો અહીંયા આવો, તમે દેખો તો નહીં. તે હું ભલે ન દેખું પણ મને તેમ થાય ને મારો દીકરો ન્યા છે દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં, એટલે મને તેમ થાય ને કે મારો દીકરો ન્યા છે. હા એને વૈકુંઠનું આમ કરતા કરતા ઠેઠ અક્ષરધામનું બતાવે. મહારાજ તો બહુ રાજી. સારું લ્યો, એ અમે એને અક્ષરધામનું રાજ દીધું છે, આવો. માને લઈને બતાવ્યા, કપડું માથેથી આઘું કર્યું. જીણાભાઈ તો ધામમાં આવી. અરે મહારાજ આ હું લે આગળ તમે નથી કહેતા કે અક્ષરધામનું રાજ? અરે મહારાજ મારા જીણાને તમારે રાખવો તો તમે હમણાં નથી કહેતા?
મહારાજ તમે આમ તો જે કર્યું સારું કર્યું, તમે ધામમાં લઈ ગયા, હું રાજી છું, પણ હું માં છું એટલે હું બેઠી હોઉં મારો દીકરો વયો જાય, એટલે હવે સંસારના ધર્મ પ્રમાણે એમ થાય ને કે અમે માવતર વહેલા જઈએ અને દીકરા રહીએ, એમ બધાની ઈચ્છા હોય. પણ છતાં એમ મહારાજ તમે મારા દીકરાને લઈ ગયા ધામમાં તો મારી નજર સામે હું તો બહુ રાજી જ થઈ છું, સારું કર્યું, કાંઈ વાંધો નહીં મહારાજ. એ મહારાજ જીણાભાઈને તેડવા આવ્યા. જીણાભાઈના કેટલા મોટા ભાગે છે કે અંતકાળે ભગવાન એને દર્શન દઈ પાસે રહી અને ધામમાં લઈ ગયા. આ કળયુગમાં ભગવાન પોતાના ભક્તોને તેડવા આવે છે. મહારાજનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એન બદલે તે સર્વે જનને જણાવવું. ભગવાન પોતાના ભક્તોને પોતાને સુખે સુખ્યા કરે છે. આવા દરરોજ આપણે જુદા જુદા ભક્તોના ચરિત્રો કયા છે. આજે જીણાભાઈનું ચરિત્ર આપણે કહ્યું અને રોજના ક્રમ પ્રમાણે છેલ્લી બે કડી બોલી આપણે પૂરું કરીએ. સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર, સુંદર જશ સતસંગીનો જે સુણશે પરિશ્રમ વિના પામશે આ ભવસાગર નો પાર. પરિશ્રમ વિના પામશે ભવસાગર નો પાર. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. સાંભળતા સંકટ ટળે વળી કેતા કળી મળ જાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરે કરે સાય. દર્દી સંભારે જે દર્દમાં તેની શ્રી હરિ કરે સહાય. કેશે કથા કોળે કરે વળી સુણશે થઈ સાવધાન. કેશે કથા કોડે કરે વળી સુણશે થઈ સાવધાન. તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. તેના મનોરથ પૂરશે પ્રગટ શ્રી ભગવાન. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ.